નવસારી જિલ્લામાંથી માનવતાને શરમાવે તેવી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે। નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે। માહિતી મુજબ એક પાખંડી સાવકા પિતાએ પોતાની જ બે સગીર દીકરીઓ સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેના કારણે લોકોમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। આ સમગ્ર કિસ્સો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે શ્રમિક પરિવારની નાની દીકરીને અચાનક પેટમાં અસહ્ય દુખાવો શરૂ થયો હતો। ચિંતિત પરિવારજનોએ તરત જ તેને સારવાર માટે કુકેરી પીએચસી ખાતે લઈ ગયા હતા। અહીં ડોક્ટરે પ્રાથમિક તપાસ દરમિયાન દીકરી ગર્ભવતી હોવાની શંકા વ્યક્ત કરી હતી, જેના પગલે વધુ તપાસ માટે તેને ખારેલની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। ખારેલ ખાતે કરવામાં આવેલી સોનોગ્રાફીમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો, જેમાં સગીરા આશરે 5 મહિનાની ગર્ભવતી હોવાનું સામે આવ્યું। આ હકીકત સામે આવતા માતા સહિત સમગ્ર પરિવાર પર આભ તૂટી પડ્યું હતું। ઘટનાની જાણ થતાં જ પોલીસ હરકતમાં આવી ગઈ છે અને આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસ દ્વારા આરોપીને કડક કાયદેસરની સજા અપાવવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ ઘટનાએ ફરી એક વખત સમાજમાં મહિલાઓ અને સગીરાઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। તમે જોઈ રહ્યા છો આદિત્ય ટાઈમ્સ ન્યૂઝ ચેનલ ગૌતમ કુમાર બિરાડે સાથે। ચીખલી પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મનો કેસ આવેલો, જેની વિગત એવી છે કે આ કામના આરોપી અનિલ અમૃતભાઈ રાઠોડ, કે જે ચીખલી તાલુકા વિસ્તારમાં રહે છે, તે એક મહિલા સાથે છેલ્લા 6 વર્ષથી લિવ ઇન રિલેશનમાં રહેતા હતા। આ મહિલાને તેના આગલા પતિથી 4 સંતાનો હતા, જેમાં તેની 2 સગીર વયની બાળાઓ પણ તેમાં સામેલ હતી। આ બાળાઓ સાથે આ જ ગામના આરોપીઓ, કે જે આ પત્ની, જે એની મા હતી, એની સાથે લિવ ઇનમાં રહેતા હતા, એની બાળાઓ બંને સગીર વયને તેની સાથે તેણે દુષ્કર્મ કરેલું અને ઘણા સમયથી દુષ્કર્મ કરી આવતો હતો। છેલ્લે એને પેટમાં દુખાવો થતાં હોસ્પિટલાઇઝ ગયા અને ત્યાં આ વસ્તુની જાહેર થઈ અને હાલ આની ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર કરી રહ્યા છે। ઉપરાંત આરોપી જે અનિલ રાઠોડની ધરપકડ કરી અને કાયદેસર કાર્યવાહી કરેલ છે।